વાતાવરણની વાત કરીએ, એકાએક પલટો જોવા મળ્યો છે। પવનની ગતિ ખૂબ જ તીવ્ર નોંધાઈ છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે। વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। દિવસ દરમિયાન પણ હેડલાઇટ ચાલુ કરીને અને વાહન હંકારવાની ફરજ પડી છે વાહન ચાલકોને। એકાએક ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે અમદાવાદમાં। બપોર દરમિયાન ગરમીનો અહેસાસ થતો હતો અમદાવાદીઓને। બફારાથી તેઓ ત્રસ્ત જોવા મળ્યા હતા, પરંતુ એકાએક વાતાવરણમાં પલટો અને હવે ધૂળની ડમરીઓના કારણે વાહન ચાલકોને પરેશાની। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, આપ કયા વિસ્તારમાં છો અમદાવાદના અને ત્યાં કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તમને? ચોક્કસ હું અમદાવાદ શહેરના જે કોર્ટ વિસ્તાર કે અમદાવાદ શહેરનો જે મધ્ય વિસ્તાર છે ત્યાં હું ઊભો છું અને હું આપને સૌથી ઊંચી બિલ્ડિંગમાંથી આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી કઈ રીતે અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક જ એક પલટો આવ્યો છે। તે પલટાની અંદર આખું અમદાવાદ ધૂળિયું અમદાવાદ બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સૌથી ઊંચી હાઇટવાળી બિલ્ડિંગ ઉપરથી હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું, કઈ રીતનું આખું જે આકાશ છે તે આગળની જે બિલ્ડિંગો છે તે દેખાઈ રહી તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે સતત ધૂળની ડમરીઓ છે તે ઉડી રહી છે। પવનની ગતિ છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। એક સમયે બપોર પહેલા અચાનક જ એક ગરમી હતી, એ ગરમીની અંદર લોકો ત્રસ્ત હતા, પરંતુ અચાનક જ એક સાથે જ જે રીતે વેધરમાં ચેન્જીસ આવ્યું છે તેના કારણે લોકોમાં રાહત તો છે, પરંતુ સાથે એ પણ જોવા મળી રહ્યું છે કે જે વાહન ચાલકો છે તેઓ પોતાની લાઇટના સહારે આજે રસ્તા ઉપર જવું પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અને સતત જે વેધરમાં ચેન્જીસ જોવા મળી રહ્યું છે તેને સૌ લોકોને એક આશ્ચર્ય થઈ રહ્યું છે કે આટલું આ જે વેધર છે કેમ એમાં ચેન્જીસ જોવા મળી રહ્યું છે। જે રીતે વેધર વિભાગે પણ કહ્યું હતું કે અચાનક જ જે વાતાવરણ છે તેમાં પલટો જોવા મળશે, પરંતુ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કઈ રીતે દ્રશ્યો છે કે જેની અંદર આગળ 100 ફૂટ કે 100 મીટર આગળની જે બિલ્ડિંગો છે તે દેખાઈ નથી રહી। તમામ બિલ્ડિંગો ધૂળિયું થયું હોય તે પ્રકારના દ્રશ્યો આ જોવા મળી રહ્યા છે। સતત પવનની ગતિ છે તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને આખું વાતાવરણ છે ધૂળિયું બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પ્રણવ, સંભાવનાઓ એવી પણ છે કે વરસાદી વાતાવરણ અમદાવાદમાં પણ જોવા મળે, કારણ કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। ચોક્કસ હું એ પણ આપણે દ્રશ્યો બતાવીશ આપણા દર્શકોને, કારણ કે જે રીતે ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, હું કહી રહ્યો છું કે આગળની જે 100 મીટરની જે બિલ્ડિંગો છે તે પણ નથી દેખાઈ રહી, પરંતુ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કઈ રીતે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના પણ દક્ષિણ ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે, વિસ્તાર છે જ્યાં વરસાદ પડ્યો છે, આ કમોસમી વરસાદ છે, પરંતુ આજે જે અમદાવાદ શહેરમાં જે વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે, વાતાવરણ એકદમ અચાનક જ ચેન્જીસ છે તે જોવા મળી રહ્યું છે। ચેન્જીસના કારણે ચોક્કસ અમદાવાદીઓને એક મોટી રાહત તો થઈ છે, સાથે જ આશ્ચર્ય પણ થયું છે કે અચાનક જ કેમ આ વાતાવરણ મોડી સાંજે વરસાદની એન્ટ્રી પણ થઈ જાય, કારણ કે ઘણા એવા જિલ્લાઓ પ્રભાવિત જોવા મળી રહ્યા છે કમોસમી વરસાદથી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જ આ અસરો 4 દિવસ માટે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી અને આજે એકાએક અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સંવાદદાતા ઋત્વિજ પણ જોડાઈ ગયા છે અમદાવાદથી લાઈવ અને પ્રણવ પણ જોડાયેલા છે। ઋત્વિજ, આપની પાસે આવવા માંગીશ, આપ કયા વિસ્તારમાં છો અમદાવાદના અને ત્યાં શું સ્થિતિ છે? જી દીપા, હાલ અમે અમદાવાદના એસજી હાઈવે પર છીએ, જ્યાં આપ દ્રશ્યની અંદર બતાવવા માંગીશું આપને કે કયા પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો હાલમાં અહીં જે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ને સાથે સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે। મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 4 દિવસની અંદર ગુજરાતમાં અનેક જિલ્લાની અંદર વરસાદ વરસી શકે છે, ભારે પવન ફૂંકાઈ શકે છે અને તે પ્રકારેનું વાતાવરણ છે તે હાલમાં જોવા મળી રહ્યું છે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે અને પરમ દિવસે પણ દાહોદ સહિતના અનેક જે જિલ્લાઓ છે કે જ્યાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો, આજે પણ અનેક જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના વાતાવરણની અંદર પણ બપોર બાદ પલટો જોવા મળ્યો હતો। બપોર સુધીની વાત કરીએ તો બપોર સુધી જે ગરમી હતી, ભારે ઉકળાટ પણ હતો અને ગરમીનું પ્રમાણ પણ જોવા મળ્યું હતું। બપોરે પણ જે ગરમ પવન છે તે ફૂંકાઈ રહ્યો હતો અને લગભગ કલાકથી વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે અને ચારે તરફ આપ જોઈ શકો છો હાલ જે સમય છે લગભગ 5:30 જેટલા વાગ્યાનો સમય થયો છે, તેમ છતાં જે વાહન ચાલકો છે તે તમામ વાહન ચાલકોએ પોતાના વાહનની લાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે, કારણ કે જે વિઝિબિલિટી હતી તે ડાઉન થઈ છે। ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને તેને કારણે આ વિઝિબિલિટી ડાઉન થઈ છે અને તેને પરિણામે જે વાહન ચાલકો છે તેઓએ જે પોતાના વાહનની લાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે। અમદાવાદમાં ન માત્ર એસજી હાઈવે પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આ પ્રકારનું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ધૂળની
ડમરીઓ પણ ઉડી રહી છે. જો કે આ સાથે સાથે મહત્વની બાબત તો એ પણ કહી શકાય કે જે પ્રકારે ગરમીનું પ્રમાણ છેલ્લા એક અઠવાડિયાથી જોવા મળી રહ્યું હતું, હવે ક્યાંક ને ક્યાંક આ જે વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે તો ગરમીમાં પણ આંશિક રાહત મળી શકે છે, કારણ કે ભારે પવન ફૂંકાવાને કારણે વાતાવરણ છે તેમાં ઠંડક પણ પ્રસરાઈ શકે છે. એટલે હાલ વાતાવરણની અંદર ક્યાંક ને ક્યાંક ઠંડક તો જોવા મળી રહી છે અને એવું પણ લાગી રહ્યું છે કે થોડી વારની અંદર અનેક વિસ્તારની અંદર ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી શકે છે, કારણ કે અનેક જગ્યાએ કાળા વાદળો પણ જોવા મળી રહ્યા છે. ઋત્વિજ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. નવીન પણ અમારી સાથે જોડાઈ ગયા છે. નવીન, શું સ્થિતિ અમદાવાદમાં, કયા વિસ્તારમાં આપ છો અને ત્યાં પણ શું આ જ પ્રકારે પવનની તીવ્ર ગતિ નોંધાઈ છે? બિલકુલ, અમદાવાદના તમામ જગ્યાએ, ખાસ કરીને એવી જગ્યા હતી કે જ્યાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે, તમામ જગ્યાએ જોઈ શકીએ છીએ કે ધૂળ દેખાઈ રહ્યું છે, કારણ કે જે રીતે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને જેના કારણે રોડ ઉપર પણ વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને જે છે ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. અને હવા જે છે તે પવન પણ ખૂબ જ ગતિમાં ફૂંકાઈ રહ્યું છે અને જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. અચાનક આ પ્રકારનો વાતાવરણ પલટો થતા ક્યાંક ને ક્યાંક ગરમીમાંથી રાહત તો જરૂરથી મળી છે, પરંતુ જે આ ધૂળયુક્ત વાતાવરણ થઈ ગયું છે, કારણ કે જે ધૂળની ડમરીઓ જે છે તે ઉડી રહી છે અને જેના કારણે કહી શકાય કે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે 132 ફૂટ રિંગ રોડ ઉપર પણ આ પ્રકારની પરિસ્થિતિ છે અને અમદાવાદના અનેક જગ્યા આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે ધૂળની ડુમરીઓના કારણે લોકોને જે છે ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. દીપા, નવીન, એટલે અમદાવાદ પૂર્વ હોય કે અમદાવાદ પશ્ચિમ, સ્થિતિ આ જ છે અને જે હવાની ગતિ છે તે પણ વધુ તીવ્ર બનતી જઈ રહી છે. બિલકુલ, હવાની જે ગતિ છે તે વધી રહી છે અને જેના કારણે જે પવન ખૂબ જ જોરથી ફૂંકાઈ રહ્યો છે અને જેને લીધે જે ધૂળ હોય છે, જે રોડ ઉપર જામેલું હોય છે અથવા જે માટી છે તે ઉડી રહી છે અને લોકોને ચલાવવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે અને જેના કારણે લોકોને અત્યારે મતલબ 5 વાગે, જે 5:30 વાગી ગયા છે અને લોકો પોતાની જે લાઇટ છે તે પણ ચાલુ કરવાની ફરજ પડી રહી છે, કારણ કે લોકો હવે પોતાની જે ગાડીની લાઇટ ચાલુ કરીને જઈ રહ્યા છે, કેમ કે અંધારા જેવો માહોલ જે છે તે છવાઈ રહ્યો છે ધીરે ધીરે. તો ક્યાંક ને ક્યાંક અચાનક જે વાતાવરણમાં પલટો જો જોવા મળી રહ્યો છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો તો કરવો પડી રહ્યો છે, પરંતુ એક રાહતની વાત છે કે આજે ગરમી અતિશય હતી તેના કારણે લોકોને રાહત તો જરૂરથી મળી છે. દીપા, જી. નવીન, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. ગૌતમ પણ જોડાઈ ગયા છે. ગૌતમ, પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની સમસ્યા વધુ જોવા મળતી હોય છે અમદાવાદમાં અને એવામાં હવે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં. દીપા, આ જે સમય જે છે તે પીક અવર્સનો સમય કહેવાય છે કે જ્યાં નોકરિયાત વર્ગ જે છે તે અમદાવાદમાંથી છૂટીને વિવિધ વિસ્તારમાં રહેતા હોય ત્યાં જતા હોય છે. અત્યારે હાલ આ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે અમદાવાદની અંદર કે અચાનક જ વાતાવરણની અંદર પલટો જે છે તે આવ્યો છે. મહત્વનું છે કે બપોરે 38 થી 40 ડિગ્રી જેટલું તાપમાન હતું, અસહ્ય ગરમી જે છે તે અનુભવાતી હતી, પરંતુ ક્યાંક વાતાવરણમાં અચાનક પલટો જે છે તે આવ્યો છે અને અત્યારે હાલ આ પ્રકારના પલટાની સાથેના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે અમદાવાદની અંદર આ ઢળતી સાંજ નહીં પરંતુ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે. થંડરસ્ટોર્મની અસર જે છે તે અમદાવાદમાં જોવા મળતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે પવન જે છે તે ફૂંકાયો હતો, ફૂંકાયા બાદ વિવિધ વિસ્તારની અંદર ધૂળની ડમરી ઉડતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા હતા. ગાજવીજ જે છે તે પણ અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. ક્યાંક છાંટા પડતા હોય તે પ્રકારના વાતાવરણ પણ અમદાવાદની અંદર જોવા મળી રહ્યું છે. હું અત્યારે હાલ ગોતા વિસ્તારની અંદર છું. ગોતા વિસ્તારમાં પણ ધૂળની ડમરી સાથે ગાજવીજ જે છે તે પણ જોવા મળી રહી છે. વીજળી જે છે તે પણ ચમકી રહી છે. જોકે હવામાન વિભાગે પણ આગામી 3 દિવસ સુધીનું જે અલ્ટિમેટમ જે છે તે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. રાજ્યમાં વિવિધ વિસ્તારોની અંદર પણ છૂટો છવાયો જે છે વરસાદ જે છે તે નોંધાયો હતો અને ત્યારબાદ અમદાવાદમાં પણ અચાનક જ વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળી રહ્યો છે. ધૂળની ડમરી સાથે વિઝિબિલિટી પણ ઓછી થઈ હતી અને તેના કારણે વાહન ચાલકોને વાહન પસાર કરવાની સમયે પણ વાહનની લાઇટ ચાલુ કરવાની પણ નોબત આવી હતી. આ અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં પણ આ જ પ્રકારે થંડરસ્ટોર્મની અસર જે છે તે પણ જોવા મળી હતી. ધૂળની ડમરીઓ પણ ઉડી હતી અને જાણે વાવાઝોડું ફૂંકાયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ અમદાવાદની અંદર સર્જાયા હતા. જી ઋત્વિજ, આપની પાસે આવવા માંગીશ. એસજી હાઈવે પર આકાશમાં કેવા પ્રકારનું વાતાવરણ છે? બની શકે કે ટૂંક જ સમયમાં વરસાદની એન્ટ્રી પણ જોવા મળી શકે? દીપા, હાલ તો એ પ્રકારનું વાતાવરણ સર્જાયું છે, કારણ કે વાદળછાયું વાતાવરણની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. જે વાદળછાયું વાતાવરણ છે, હું આપને
દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જાણે કે એક પ્રકારે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો હોય અને થોડી જ વારની અંદર આ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસી જશે તે પ્રકારનો માહોલ છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે આપ જોઈ શકો છો હાલમાં જે પવન ફૂંકાઈ રહ્યો છે તેના પરથી સ્પષ્ટ અંદાજો લગાવી શકાય છે. ધૂળની ડમરીઓ જે પ્રકારે ઉડી રહી છે હાલ તેના પરથી પણ અંદાજો લગાવી શકાય છે કે થોડી જ વારની અંદર વરસાદ પણ વરસી શકે છે, કારણ કે આપ જોઈ શકો છો જે વરસાદી વાતાવરણ સર્જાયું છે. કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળી રહ્યા છે, ન માત્ર આ જ વિસ્તાર પરંતુ હું આપને બીજા અન્ય પણ જે આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ કયા પ્રકારનું જે વાદળી વાતાવરણ છે તે હું આપને બતાવવા માંગીશ કે ચારે તરફ કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. એટલે આ જે વિસ્તાર છે ત્યાં થોડી જ વારની અંદર જો વરસાદ વરસે તો નવાઈ નહીં, વાતાવરણ એ પ્રકારનું હાલ અહીં જોવા મળી રહ્યું છે. એટલે ન માત્ર આજ પરંતુ અમદાવાદનો અનેક વિસ્તાર છે, મોટાભાગનો વિસ્તાર છે, પૂર્વ હોય કે પશ્ચિમ, તમામ જગ્યાએ આ જ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જો કે હવામાન વિભાગ દ્વારા તો આગાહી કરવામાં આવી હતી અને તે પ્રકારનો માહોલ છે તે અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે, પરંતુ જો બપોર સુધીની વાત કરીએ તો લગભગ 4-4:30 વાગ્યા સુધી અમદાવાદની અંદર જે ગરમીનું પ્રમાણ છે તે વધારે જોવા મળ્યું હતું. પવન ફૂંકાઈ રહ્યો હતો તેમાં પણ ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું. ગરમ પવન ફૂંકાઈ રહ્યો હતો અને અચાનક જ લગભગ 5 વાગ્યા બાદ આ જે વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે અને સમગ્ર અમદાવાદની અંદર જાણે કે ચોમાસી માહોલ સર્જાયો હોય તે પ્રકારનો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે. વરસાદની સિઝન શરૂ થઈ ગઈ હોય તે પ્રકારનો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકો પણ આપ જોઈ શકો છો કે જે પ્રકારે વિઝિબિલિટી ડાઉન થઈ છે, કારણ કે ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને તેને કારણે વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે અને તે જ કારણથી આપ જોઈ શકો છો લગભગ 5:45 જેટલો સમય થયો છે. તે સમય દરમિયાન પણ તમામ